Hello students, once again welcome back all of you in today's another session of cost accounting. Now students, from the first session of today you might have written the list of methods for allocating the service department expenses among production department, right? તમે લાસ્ટ સેશનમાંથી લિસ્ટ છે લખેલું હતું મેથડ્સનું, રાઈટ? નાવ નેક્સ્ટ on the new page give the first title, that is allocation of overheads. હવે તમારે તમારી બુકમાં નેક્સ્ટ પેજ પર હેડિંગ આપવાનું છે allocation of overheads, because before using various methods, કોઈ પણ મેથડ્સ છે સ્ટડી કરવાનું સ્ટાર્ટ કરતાં પહેલાં તમને સિમ્પલી ઓવરહેડ્સનું અલોકેશન છે એ કરતાં આવડવું જોઈએ. તો પહેલાં આપણે એક સમ એ માટે કેલ્ક્યુલેટ કરીએ છીએ. સો રાઇટ ડાઉન એન્ડ ગીવ ધ હેડિંગ અલોકેશન ઓફ ઓવરહેડ્સ. નેક્સ્ટ હેડિંગ આપો છો નોટ, એક નોટ લખાવું છું. એ નોટ લખો સ્ટુડન્ટ્સ આ, ઇફ direct material and direct wages are given in the question, then it must be allocated to the service department, right? આ યાદ રાખજો સ્ટુડન્ટ્સ. direct material and direct wages allocated only to the service department. તમારે એમને અલોકેટ કરવાના છે પણ only to the service department. જો તમને ક્વેશ્ચનમાં ડાયરેક્ટ મટીરિયલ એન્ડ ડાયરેક્ટ વેજીસ આપેલા છે તો તમારે એમને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના આપે તો પણ ત્યાં અલોકેટ કરવાના નથી. તમારે ખાલી સર્વિસ ડિપાર્ટમેન્ટના જ ડાયરેક્ટ મટીરિયલ એન્ડ ડાયરેક્ટ વેજીસ છે રેકોર્ડ કરવાના છે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? વાય? બિકોઝ સર્વિસ ડિપાર્ટમેન્ટમાં જે પણ ડાયરેક્ટ મટીરિયલ અને ડાયરેક્ટ વેજીસનો એક્સપેન્સ થાય છે એની સર્વિસ અલ્ટિમેટલી બધા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ લે છે, રાઈટ? દેટ મીન્સ કે સર્વિસ ડિપાર્ટમેન્ટના જે પણ ડાયરેક્ટ મટીરિયલ છે, ડાયરેક્ટ વેજીસ એક્સપેન્સ છે એ તમારે રેકોર્ડ કરવાના છે. બટ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટ મટીરિયલ અને ડાયરેક્ટ વેજીસ તમારે રેકોર્ડ કરવાના નથી. ચલો આ ખ્યાલ આવે છે? વાય? બિકોઝ એ ઓવરહેડ્સ નથી પણ શું છે? ડાયરેક્ટ એક્સપેન્સીસ કહેવાય, ડાયરેક્ટ કોસ્ટ કહેવાય, ઇનડાયરેક્ટ કોસ્ટ નથી, રાઈટ? ચલો એ સુધી ક્લિયર? આ નોટ છે લખી નાખજો તમારી બુકમાં. નાવ today we will calculate the first sum, that is question number 3. Pay attention here. Question number 3 given in your textbook. Now students, તમારા બીકોમ સેમ 3ની જે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકમાં ઓવરહેડ્સનું યુનિટ છે, રાઈટ? સો ક્વેશ્ચન નંબર 3 given on page number 265 in your textbook, right? Keep the textbook in front of you. તમારી સામે ટેક્સ્ટ બુક છે રાખજો, રાઈટ? તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 265 પર ક્વેશ્ચન નંબર 3 છે આપેલ છે ઓવરહેડ્સના, રાઈટ? ક્વેશ્ચન રીડ કરું છું, પે અટેન્શન. Bharat company is having 4 departments. One company is there, Bharat company, which have 4 departments. A, B and C are producing departments and D is the service department. Now students, try to understand. Total 4 departments. Out of these 4, 3 departments A, B and C are production department and 4th department, that is D, is the service department. The actual cost for a period of 1 month are as under. That means monthly actual expenses of company are given, right? કંપનીના મંથલી એક્સપેન્સીસ છે આપેલા છે અને આ બધા એક્સપેન્સીસ કેવા હશે સ્ટુડન્ટ્સ? કોમન. દેટ મીન્સ ઓવરહેડ્સ છે, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ છે. નંબર 1 ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ: રેન્ટ, પ્લાન્ટ રિપેર્સ, depreciation, lighting, supervision expenses, insurance premium of plant and power. Power means electricity, right? Last માં બધાનો ટોટલ કરેલ છે. Next line, the following data is also available in respect of 4 departments. Now students, કોઈ પણ ક્વેશ્ચન હોય ઓવરહેડ્સના એમાં તમને આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ કે એક્સપેન્સીસ ક્યાં છે અને બેઝિસ ક્યાં છે. અહીંયા આપણે જે ફર્સ્ટ લિસ્ટ રીડ કરેલ છે એ શું છે?
different type of overheads or expenses. હવે તમને જે ડિટેલ્સ આપે છે ડિપાર્ટમેન્ટ વાઇઝ, એ ડિપાર્ટમેન્ટ વાઇઝ જે ડિટેલ્સ છે એ તમને અલગ અલગ બેઝિસ આપેલા છે. ફર્સ્ટ શું છે? એરિયા ઓક્યુપાઈડ ઇન અ સ્ક્વેર ફીટ, નંબર ઓફ વર્કર્સ, વેલ્યુ ઓફ પ્લાન્ટ, ડાયરેક્ટ વેજીસ, actual power used. These are different type of bases given to allocate your above expenses. ઉપરના તમને જે પણ એક્સપેન્સીસ આપેલા છે એમને અલોકેટ કરવા માટેના અલગ અલગ બેઝિસ છે આપેલા છે. હવે તમને કેમ ખ્યાલ આવશે? તો કે તમને જે ફર્સ્ટ સેશનમાં ટેબલ લખાવેલ છે એ ટેબલ યાદ હોવું જોઈએ કે આમાંથી કયા એક્સપેન્સનો કયો બેઝ છે તમે લેશો. રાઈટ. નેક્સ્ટ લાઈન, apportion the cost to the various department on the suitable basis. આપણે શું કરવાનું છે? લાસ્ટમાં તમને ઇન્સ્ટ્રક્શન છે આપેલ છે, we need to just allocate all expenses on the suitable basis. એમને જે પણ સુટેબલ બેઝ હોય એ બેઝિસના અકોર્ડિંગ તમારા બધા એક્સપેન્સીસના અલોકેટ કરવાના છે. તો આ ફર્સ્ટ સમ છે એટલે બેઝિક સમ છે કે જેમાં તમારે સિમ્પલી અલોકેશન જ કરવાનું છે. ચલો અહીં સુધી ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. નાવ હાઉ વિલ યુ કેલ્ક્યુલેટ ધ સમ? કેલ્ક્યુલેટ કઈ રીતે કરશું? પે અટેન્શન હિયર. Give the heading in your book. Question number 3, page number 265. To allocate all the overheads, we will prepare one statement. તમારે એક સ્ટેટમેન્ટ છે પ્રિપેર કરવાનું રહેશે. Give the heading of the statement, statement showing allocation of overheads. સ્ટેટમેન્ટમાં શું દેખાડો છો? તો કે સ્ટેટમેન્ટ શોઈંગ સિમ્પલી અલોકેશન ઓફ ઓવરહેડ્સ. અલગ અલગ ઓવરહેડ્સ તમે એમાં અલોકેટ અપોર્શન કરેલા છે. સ્ટુડન્ટ્સ, આનું કોઈ સ્પેસિફિક ફોર્મેટ નથી એટલે તમને લખાવેલું નથી. રાઈટ? ઓકે. હાઉ મેની કોલમ્સ આર ધેર? તો કે ફર્સ્ટ કોલમ ઓલવેઝ એ ફિક્સ જ હશે આઇટમ્સ. આઇટમ્સ મીન્સ એક્સપેન્સીસ, રાઈટ, કે જે તમને ક્વેશ્ચનમાં આપેલા છે. સેકન્ડ કોલમ તમે પ્રિપેર કરો છો બેઝિસ માટે, કે જે પણ તમને ક્વેશ્ચનમાં આપેલા છે બેઝિસ, રાઈટ. થર્ડ કોલમ એ તમે પ્રિપેર કરો છો ટોટલ અમાઉન્ટ માટે, રાઈટ. આ ત્રણ કોલમ છે ફિક્સ છે. પછીની જે કોલમ્સ છે બધી સ્ટુડન્ટ્સ એ છે ક્વેશ્ચન ઉપર ડિપેન્ડન્ટ, રાઈટ. જેટલા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અને સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એ બધા ડિપાર્ટમેન્ટ વાઇઝ તમારે કોલમ છે ડ્રો કરવાની થશે. હિયર 3 સર્વિસ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ્સ આર ગિવન, રાઈટ. સો અહીંયા તમે સબ કોલમ્સ પ્રિપેર કરો છો. મેઇન કોલમનું હેડિંગ આપો છો ફોર્થ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. હાઉ મેની પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ્સ આર ધેર ઇન ધ ક્વેશ્ચન? 3, A, B and C. Then under the main column of production department, draw the 3 sub columns A, B and C. And fourth and last main column is service department, કે જેમાં એક જ ડિપાર્ટમેન્ટ છે. સો રાઇટ ડાઉન D, રાઈટ. ટોટલ કોલમ્સ કેટલી થઈ સ્ટુડન્ટ્સ? મેઇન કોલમ્સ 5, but in fourth column 3 sub columns are there, A, B and C production department, right. And service department તો સિંગલ જ છે, D. ચલો કોલમ્સ છે, સ્ટેટમેન્ટ છે એ ડ્રો કઈ રીતે કરવું એ ખ્યાલ આવે છે. ફર્સ્ટ 3 કોલમ્સ ઓલવેઝ રિમેઇન ધ ફિક્સ્ડ, અને બાકીની કોલમ્સ તો કે ક્વેશ્ચનમાં જેટલા ડિપાર્ટમેન્ટ આપે એ પ્રમાણે તમારે ડ્રો કરવાની રહેશે. ઇઝ ધેટ ક્લિયર? રાઈટ? ઓકે. નાવ સ્ટુડન્ટ્સ, વોટ વિલ વી ડુ નેક્સ્ટ? હવે શું કરશું? ફર્સ્ટ ઓફ ઓલ તમને જે ઓવરહેડ્સનું લિસ્ટ છે આપેલું છે એ લિસ્ટ છે એ કાઢો, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ તમને ફર્સ્ટ એક્સપેન્સ આપે છે ક્વેશ્ચનમાં ઇનડાયરેક્ટ એક્સપેન્સ. તો તમારા આઇટમ્સમાં એક્સપેન્સીસ છે એ રેકોર્ડ કરવાના છે. નંબર 1, રાઇટ ડાઉન ઇનડાયરેક્ટ એક્સપેન્સ. તમને મેં જે ટેબલ લખાવેલ છે ફર્સ્ટ સેશનમાં આજના, રાઈટ, એ ટેબલ છે એ સામે રાખો. ઇનડાયરેક્ટ એક્સપેન્સ હોય, ઇનડાયરેક્ટ એક્સપેન્સ મીન્સ સન્ડ્રી એક્સપેન્સીસ ઓર મિસેલેનિયસ એક્સપેન્સીસ. તો એમના માટે તમારે બેઝ છે લેવાનો છે ડાયરેક્ટ વેજીસ. અગેન આઈ રિપીટ, ઇનડાયરેક્ટ એક્સપેન્સ મીન્સ મિસેલેનિયસ ઓર સન્ડ્રી એક્સપેન્સ. તો એના માટે તમે બેઝ કયો લેશો? ડાયરેક્ટ વેજીસ. એ કેમ ખ્યાલ આવે? તો કે ટેબલ મેં તમને લખાવેલ છે, એ જો ટેબલ સામે હશે અને યાદ હશે તો તરત જ યાદ આવશે કે ઇનડાયરેક્ટ એક્સપેન્સનો બેઝ શું છે? તો કે ડાયરેક્ટ વેજીસ. તો રાઇટ ડાઉન ધ બેઝ ડાયરેક્ટ વેજીસ. હવે સ્ટુડન્ટ્સ
તમને ક્વેશ્ચનમાં જે બેઝિસ આપેલા છે ડિપાર્ટમેન્ટ વાઇઝ જે પણ બેઝિસ છે એ રીડ કરો. એમાં ડાયરેક્ટ વેજીસ આપેલ છે, લાસ્ટ સેકન્ડ બેઝ છે સ્ટુડન્ટ્સ. ઓકે, અહીંયા ધ્યાન આપજો કઈ રીતે આપો છો. આ તમારા સમજવા માટે છે સ્ટુડન્ટ્સ, આ ક્યાંય તમારે કેલ્ક્યુલેશન કરવાની રિક્વાયરમેન્ટ નથી, રાઈટ. ડાયરેક્ટ વેજીસ તમને બેઝમાં અલોકેશન કરી ડિપાર્ટમેન્ટ વાઇઝ આપેલા છે. એ ડિપાર્ટમેન્ટ માટે કેટલા છે? 8,000 ફોર બી, 6,000 સી, 4,000 એન્ડ ડી 2,000. આ જે ડિપાર્ટમેન્ટ વાઇઝ તમને બેઝ આપેલો છે એને બેઝિસ પરથી તમારે રેશિયો છે ફાઇન્ડ આઉટ કરવાનો છે. રેશિયો કઈ રીતે મળે? પહેલાં તો જેટલા પણ કોમન ઝીરો કેન્સલ કરી શકો એ કેન્સલ કરી નાખો. 330 બધામાંથી કોમન છે ડિલીટ કરી શકશો. તો હવે શું વધે છે? 8/6/4/2. ચેક કરો હજુ કોઈ કોમન ડિજિટથી ડિવાઈડ કરી શકશો? યસ, 2થી ડિવાઈડ કરી શકાય, રાઈટ. 2 4s are 8, 2 3s are 6, 2 2s are 4 and 2 1s are 1. કોમન ડિજિટથી તમે ડિવાઈડ કરી શકતા હોય તો કરવાના. આ રીતે તમે પાસ્ટમાં પણ ઘણી બધી વાર મેથ્સમાં અને અકાઉન્ટ્સમાં રેશિયો છે ફાઇન્ડ આઉટ કરેલ છે. તો આ એ જ છે સ્ટુડન્ટ્સ, રેશિયો તમે ફાઇન્ડ આઉટ કરો છો. હરેક બેઝ જે પણ તમે કેલ્ક્યુલેશનમાં લેશો એનો તમારે આ રીતે રેશિયો છે ફાઇન્ડ આઉટ કરવાનો થશે. આ ખ્યાલ આવે છે? આ તમારે રફમાં ક્યાંય પણ રેશિયો છે ફાઇન્ડ આઉટ કરી લેવાનો અને રેશિયો ડાયરેક્ટલી તમારા સ્ટેટમેન્ટમાં અહીંયા મૂકવાનો છે. ડાયરેક્ટ વેજીસનો રેશિયો આપણે શું ફાઇન્ડ આઉટ કરેલ છે ત્યાં જ એ જ કોલમમાં ઇન્ટુ બ્રેકેટ નીચે લખવાનો રેશિયો 4:3:2:2:1 ઇક્વલ્સ ટુ રેશિયોનો ટોટલ છે એ કરી નાખો છો. 4 + 3 + 2 + 1 કેટલા થશે સ્ટુડન્ટ્સ? ઇટ વિલ કમ 10. So write down the total as well, right? Now third column, total amount. એ શું છે સ્ટુડન્ટ્સ? તમને ક્વેશ્ચનમાં ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ કેટલા આપેલા છે ધ્યાન આપજો. 1,000 રૂપીસ છે ક્વેશ્ચનમાં. ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ ટોટલ કેટલા છે? 1,000. આ ટોટલ 1,000નો જે એક્સપેન્સ છે તમને એ તમારે આ રેશિયોમાં બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે અલોકેટ કરવાના થશે. હવે સમજાય છે? હવે ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? આ જે એકચ્યુઅલ એક્સપેન્સ છે 1,000નો કોમન એને તમારે બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે અલોકેટ કરવાના થશે. બટ કયા રેશિયોમાં? તો કે રેશિયો માટે પહેલાં તો તમે એમનો સુટેબલ બેઝ લખો છો, એ બેઝનો રેશિયો ફાઇન્ડ આઉટ કરો છો. ઇઝ ધેટ ક્લિયર? રાઈટ? ઓકે, સી ઓવર હિયર. Here you can see total indirect expenses are given 1,000 rupees, right? So 1,000 multiply for department E. Department A માટે તમે proportion શું લેશો? 4. So multiply 4 divide by તમે always શું કરો છો સ્ટુડન્ટ્સ? રેશિયો માટે ટોટલ જ લ્યો છો. અહીંયા ટોટલ એટલે લખાવું છું કે તરત જ તમને સ્ટ્રાઇક થાય કે ટોટલ મારે કેટલા લેવાના છે ડિવાઈડ માટે? 10. So divide by 10. How much amount? 400 rupees allocated to A production department, right? Now for B. B માટે allocation કેમ કરશો? તો કે ટોટલ કેટલા છે? 1,000 multiply B માટે proportion શું છે? 3. So multiply 3 divide by અહીંયા ટોટલ શું છે રેશિયોનો? 10 divide by 10. 300 rupees. For department C. ટોટલ અમાઉન્ટ કેટલા છે સ્ટુડન્ટ્સ? 1,000 મલ્ટીપ્લાય સીના પ્રપોર્શન છે 2 ડિવાઈડ બાય ટોટલ ઓફ રેશિયો 10. સો ઇટ વિલ કમ 200 રૂપીસ. એન્ડ ઇન કેસ ઓફ ડી ડિપાર્ટમેન્ટ ટોટલ અમાઉન્ટ કેટલા છે? 1,000 રૂપીસ. એને જ તમારે અલોકેટ કરવાના છે, રાઈટ? મલ્ટીપ્લાય ડી ડિપાર્ટમેન્ટનો પ્રપોર્શન 1 ડિવાઈડ બાય ટોટલ ઓફ રેશિયો 10. So again it will come 100 rupees. આ રીતે અલોકેશન કરતા આવડે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? અહીંયા તમારી મિસ્ટેક ક્યાં થાય સ્ટુડન્ટ્સ? ઇફ ધ રેશિયો દેટ યુ હેવ ફાઉન્ડ આઉટ વોઝ રોંગ દેન યોર અલોકેશન વિલ બી રોંગ. જો તમારો રેશિયો અહીંયા તમે ખોટો ફાઇન્ડ આઉટ કરો છો તો તમારી અલોકેશન પણ કેવું થશે? રોંગ.
એટલે પહેલાં તો રેશિયો છે વ્યવસ્થિત કરેક્ટ છે ફાઇન્ડ આઉટ કરજો, ટોટલ સામે લખજો અને પછી જે ટોટલ એક્સપેન્સ છે એને તમારે અલોકેટ કરવાના થશે. 1 by 1 સ્ટુડન્ટ્સ તમારે આ જ કરવાનું છે. ક્વેશ્ચનમાં ધ્યાન આપો. ઇનડાયરેક્ટ એક્સપેન્સ પછી નેક્સ્ટ શું આપે છે? રેન્ટ. સો આઇટમ્સમાં લખો સેકન્ડ રેન્ટ. રેન્ટ માટે સ્ટુડન્ટ્સ ફેક્ટરી રેન્ટ હોય તો એના માટેનો બેઝ કયો છે? ચલો આગળનું ટેબલ જુઓ. કયો છે બેઝ? એરિયા ઓક્યુપાઈડ. સો રાઇટ ડાઉન ધ બેઝ. એરિયા ઓક્યુપાઈડ. એરિયા ઓક્યુપાઈડ માટે તમને બેઝ છે આપેલો છે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ ડેટા પણ આપેલો છે. શું છે એમના માટેનો બેઝ? તો કે 250, then 150, then 100 and then 50. આને તમારે રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો છે. પહેલાં તો શું કરશો? કોમન ઝીરો કેન્સલ કરી શકો, રાઈટ? હવે શું થશે? 25/15/10/10. હજુ કોઈ કોમન ડિજિટથી ડિવાઈડ થઈ શકે? યસ, 5થી ડિવાઈડ કરી શકશો. 5 5 જા 25, 5 3 જા 15, 5 2 જા 10 and 5 1 જા 5. સો રેશિયો શું મળે છે? 5:3:2:1, રાઈટ? એવું જરૂરી નથી સ્ટુડન્ટ્સ કે હરેકમાં ડિવાઈડ કરી શકો. જો ન ડિવાઈડ થાય તો પછી તમારે આ જ એઝ અ રેશિયો તરીકે લેવા પડે, રાઈટ? ઓકે, સો રેશિયો લખો અહીંયા નીચે 5:3:2:1. બધાનો ટોટલ કરો. 5 + 3 + 2 + 1, સો ઇટ વિલ કમ 11, રાઈટ? રેન્ટ તમને એક્સપેન્સ આપેલો છે કેટલો ક્વેશ્ચનમાં? ટોટલ 2200 રૂપીસ, જેને તમારે આ રેશિયોમાં અલોકેટ કરવાના છે. કઈ રીતે કરશો હવે સમજાય છે સ્ટુડન્ટ્સ, રાઈટ? સી ઓવર હિયર 2200 મલ્ટીપ્લાય એ ડિપાર્ટમેન્ટ માટે પ્રપોર્શન 5 ડિવાઈડ બાય ટોટલ ઓફ રેશિયો 11, સો ઇટ વિલ કમ 1000 રૂપીસ. દેન ફોર ડિપાર્ટમેન્ટ બી ટોટલ 2200 છે મલ્ટીપ્લાય 3 ડિવાઈડ બાય 11, સો ઇટ વિલ કમ 600 રૂપીસ. ફોર ડિપાર્ટમેન્ટ સી પ્રપોર્શન કેટલો છે સ્ટુડન્ટ્સ? 2, સો મલ્ટીપ્લાય 2 ડિવાઈડ બાય 11, 400 રૂપીસ. એન્ડ ફોર ધ ડિપાર્ટમેન્ટ ડી ધ પ્રપોર્શન ઇઝ 1, so multiply with 1 and divide by total of ratio 11, so it will come 200 rupees. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે, રાઈટ? ઓકે, નેક્સ્ટ થર્ડ એક્સપેન્સ તમને ક્વેશ્ચનમાં શું આપે છે? પ્લાન્ટ રિપેર્સ. પ્લાન્ટ રિપેર્સ છે એ આઇટમ્સમાં મૂકો છો. એમની ટોટલ એક્સપેન્સ છે કેટલો? 1200, રાઈટ? હવે પ્લાન્ટ રિપેર્સ છે તો એમના માટે બેઝ કયો થશે? ચલો ક્વેશ્ચનમાં ધ્યાન આપો સ્ટુડન્ટ્સ. બેઝ છે ફાઇન્ડ આઉટ કરો. વેલ્યુ ઓફ પ્લાન્ટ ઇઝ ગિવન, તો એમના માટે બેઝ એ જ થશે, કેપિટલ વેલ્યુ ઓફ પ્લાન્ટ. એમાં તમને ડિપાર્ટમેન્ટ વાઇઝ શું આપે છે? 24,000, 18,000, 12,000 એન્ડ 6,000. તો પહેલાં તો તમે કોમન 3 ઝીરોઝ છે એ ડિલીટ કરી શકશો, રાઈટ? પછી એને કોમન ડિજિટથી તમે ડિવાઈડ કરશો એટલે વેલ્યુ ઓફ પ્લાન્ટનો તમને રેશિયો મળે છે 4:3:2:1, રાઈટ? તમારે ટોટલ 1200 રૂપીસ કે જે પ્લાન્ટ રિપેર્સના છે એને તમારે આ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. અહીંયા ટોટલ લખજો 10, રાઈટ? 1200 × 4 ડિવાઈડ બાય 10, સો ફોર ડિપાર્ટમેન્ટ A it will come 480 rupees. For department B 1200 × 3 divided by 10, so 360 rupees. For department C 1200 multiply 2 divided by 10, so it will come 240 rupees. And for department D 1200 × 1 divided by 10, so it will come 120 rupees. Chalo is it clear? Next, number 4 expenses શું છે સ્ટુડન્ટ્સ? depreciation is given. So આઇટમ્સમાં કોલમમાં લખો ડેપ્રિસિએશન કેટલું છે? ટોટલ એક્સપેન્સ 900 રૂપીસ. ડેપ્રિસિએશન શેના પર હોય સ્ટુડન્ટ્સ? કોઈ પણ અસેટ હોય, પ્લાન્ટ હોય એના પર જ હોય, રાઈટ? તો ડેપ્રિસિએશન છે એના માટેનો બેઝ પણ કયો થશે? વેલ્યુ ઓફ પ્લાન્ટ. તો વેલ્યુ ઓફ પ્લાન્ટનો બેઝ તમે ઓલરેડી એનો રેશિયો છે ફાઇન્ડ આઉટ કરેલ જ છે, તો ડાયરેક્ટ અહીંયા મૂકી શકો 4:2, 3:2, 2:1, ટોટલ 10. આ 900 રૂપીસ ટોટલ ડેપ્રિસિએશનને તમારે આ રેશિયોમાં અલોકેટ કરવાના છે. કઈ રીતે? ફોર ડિપાર્ટમેન્ટ A 900 × 4/10, ફોર B
900 into 3 upon 10. For department C, 900 into 2 upon 10. And for department D, 900 into 1 divided by 10. So 90 rupees. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? નેક્સ્ટ નંબર 5 એક્સપેન્સ કયો આપે છે? લાઇટિંગ. લાઇટિંગ માટે સ્ટુડન્ટ્સ બેઝ કયો હતો? લાઇટિંગ પોઈન્ટ્સ. ક્વેશ્ચનમાં જુઓ, તમને જે બેઝનું લિસ્ટ આપેલ છે એમાં લાઇટિંગ પોઈન્ટ્સ છે નથી. તો લાઇટિંગ પોઈન્ટ્સ નથી તો તમારે બેઝ કયો લેવાનો છે? તમને મેં ટેબલમાં લખાવેલું હતું, એરિયા ઓક્યુપાઈડ. સો રાઇટ ડાઉન એરિયા ઓક્યુપાઈડ. એરિયા ઓક્યુપાઈડનો બેઝ તમે અહીંયા મૂકો છો અને એનો રેશિયો તમે ઓલરેડી ઉપર ફાઇન્ડ આઉટ કરેલ છે એરિયા ઓક્યુપાઈડ રેન્ટ માટે. એ જ થશે 5:3:2:1, રાઈટ? ટોટલ 11. લાઇટિંગ એક્સપેન્સ છે કેટલો? 220 રૂપીસ. એને આ રેશિયોમાં અલોકેટ કરો. ફોર ડિપાર્ટમેન્ટ એ 220 into 5 upon 11, so 100 rupees. For department B, 220 into 3 upon 11, so it will come 60 rupees. For department C, 220 into 2 upon 11, so it will come 40 rupees. For department D, 220 into 1 upon 11, so it will come 20 rupees. So is it clear? Next expense is given supervision expenses. Write down in the item column supervision expense. Supervision નો જે expense છે સ્ટુડન્ટ્સ, સુપરવાઇઝર સેલરી હોય, સુપરવિઝન એક્સપેન્સ હોય, એ શેના ઉપર ડિપેન્ડ હોય? એમના માટેનો બેઝ કયો છે? નંબર ઓફ વર્કર્સ. ક્વેશ્ચનમાં જુઓ તમને આપેલ છે બેઝ નંબર ઓફ વર્કર્સ, રાઈટ? તો એ લખો છો અને એનો રેશિયો છે એ ફાઇન્ડ આઉટ કરો છો. તમને ડિપાર્ટમેન્ટ વાઇઝ નંબર ઓફ વર્કર્સ આપેલા છે 24, 16, 12 અને 8. તો એમને તમે કયા ડિજિટથી ડિવાઈડ કરી શકશો? 4 થી. 4 થી તમે એને ડિવાઈડ કરો સ્ટુડન્ટ્સ એટલે રેશિયો શું મળશે? 6:4:3:2 equals to total 15, right? Supervision expense is given 3000 rupees. Allocate કરો એમને ચારે ડિપાર્ટમેન્ટ વચ્ચે. For department A, 3000 into 6 upon 15, so it will come 1200 rupees. For department B, 3000 into 4 upon 15, so it will come 800 rupees. For department C, 3000 into 3 upon 15, so it will come 600 rupees. And for department D, 3000 into 2 upon 15, so it will come 400 rupees. ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ? નેક્સ્ટ વન, નેક્સ્ટ એક્સપેન્સ કયો આપે છે? ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ પ્લાન્ટ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ પ્લાન્ટ એમના માટેનો બેઝ કયો થશે? ચલો ક્વેશ્ચનમાં તમને જે બેઝ આપેલા છે એમાંથી જોવો. વેલ્યુ ઓફ પ્લાન્ટ. વેલ્યુ ઓફ પ્લાન્ટ છે એ બેઝ તરીકે લ્યો છો અને એમનો બેઝ તમે ઓલરેડી એ લખેલ છે વેલ્યુ ઓફ પ્લાન્ટ, રાઈટ? શું છે રેશિયો? 4:3:2:1. ટોટલ ઓફ રેશિયો 10. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એક્સપેન્સ તમને ક્વેશ્ચનમાં આપેલ છે 1000 રૂપીસ. એમને તમારે ચારે ડિપાર્ટમેન્ટ વચ્ચે અલોકેટ કરવાના છે. હાઉ વિલ યુ અલોકેટ? ફોર ડિપાર્ટમેન્ટ એ 1000 into 4 upon 10, so 400 rupees. For department B, 1000 into 3 upon 10, so it will come 300 rupees. For department C, 1000 into 2 upon 1, so it will come 200 rupees. And for department D, 1000 into 1 upon 10, so it will come 100 rupees. Shall I see clear? Next expense કયો આપે છે? પાવર. પાવર માટે સ્ટુડન્ટ્સ તમને બેઝ કયો આપેલો છે? ચલો ક્વેશ્ચનમાં જુઓ. એરિયા ઓક્યુપાઈડ આવે? ના. નંબર ઓફ વર્કર્સ? નો. વેલ્યુ ઓફ પ્લાન્ટ? નો. ડાયરેક્ટ વેજીસ? નો. લાસ્ટ ઇઝ ગિવન એક્ચ્યુઅલ પાવર યુઝડ. તમને એનો બેઝ નથી આપેલો પણ એક્ચ્યુઅલ પાવર કેટલો છે ને એ જ ડાયરેક્ટ આપી દીધો છે, રાઈટ? અહીંયા તમે બેઝમાં શું લખશો? એક્ચ્યુઅલ પાવર યુઝડ 800, 400, 402. કોમન 0 ડિલીટ કરો સ્ટુડન્ટ્સ અને 2 થી ડિવાઈડ કરો બધાને તો રેશિયો શું આવશે? 4:2, 2:2, 2:1. ટોટલ ઓફ રેશિયો 9. પાવર એક્સપેન્સ તમને આપેલા છે ટોટલ 1800 રૂપીસ, જેને તમારે રેશિયોમાં ડિવાઈડ કરવાના છે, રાઈટ? ફોર ડિપાર્ટમેન્ટ એ
1800 into 4 upon 9, so 800 rupees. For department B, 1800 into 2 upon 9, so 400 rupees. For department C, 1800 into 2 upon 9, so 400 rupees. And for department D, 1800 into 1 upon 9, so 200 rupees. હવે સ્ટુડન્ટ્સ ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો. ઓલ એક્સપેન્સીસ આર કમ્પ્લીટેડ. બધા એક્સપેન્સીસને તમે બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે ઓન ધ બેઝિસ ઓફ સુટેબલ બેઝ તમે ડિવાઈડ કરી દીધા અલગ અલગ રેશિયોમાં. જે બેઝિસ હતા એમના જે રેશિયો તમે ફાઇન્ડ આઉટ કર્યા એ રેશિયોમાં તમે બધા એક્સપેન્સીસ છે અલોકેટ કરી દીધા. રાઈટ. નેક્સ્ટ હવે તમારે શું જોવાનું, બેઝિસમાં કે ડાયરેક્ટ વેજીસ કે ડાયરેક્ટ મટીરિયલ છે. ધ્યાન આપજો. હા, બેઝિસમાં તમને ફોર્થ આપે છે ક્વેશ્ચનમાં ડાયરેક્ટ વેજીસ. એ અહીંયા લખો છો લાસ્ટમાં ડાયરેક્ટ વેજીસ. બટ એઝ આઈ ગિવન યુ ધ નોટ, જે મેં તમને નોટ લખાવેલી છે આગળ, એ નોટ પ્રમાણે તમારે બેઝિસમાં જ્યારે ડાયરેક્ટ વેજીસ અને ડાયરેક્ટ મટીરિયલ હોય ત્યારે રેકોર્ડ કરવાના છે આન્સરમાં. બટ ખાલી કયા ડિપાર્ટમેન્ટના રેકોર્ડ કરશો? સર્વિસ ડિપાર્ટમેન્ટના. ક્વેશ્ચનમાં જો ડાયરેક્ટ વેજીસ તમને A, B, C અને D ચારે ડિપાર્ટમેન્ટના આપેલ છે, પણ સર્વિસ ડિપાર્ટમેન્ટ કયો છે સ્ટુડન્ટ્સ? ઓનલી D. તો તમે D ડિપાર્ટમેન્ટ એટલે કે સર્વિસ ડિપાર્ટમેન્ટના જ ડાયરેક્ટ વેજીસ છે રેકોર્ડ કરો છો. ઓનલી 200 રૂપીસ, 2000 રૂપીસ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? તો આગળના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટ વેજીસ ભલે તમને ક્વેશ્ચનમાં આપે, તમે ત્યાં શું કરશો? ડેશ. રાઈટ. તમારે ખાલી સર્વિસ ડિપાર્ટમેન્ટના જ ડાયરેક્ટ વેજીસ અને ડાયરેક્ટ મટીરિયલ હોય તો એ રેકોર્ડ કરવાના થશે. અહીંયા 2000 જ મૂકો છો, અહીંયા બધે ડેશ કરો છો એટલે ટોટલ અગેન કેટલો થઈ જશે? અહીંયા ટોટલના કોલમમાં 2000 રૂપીસ. ચલો એ સુધી ક્લિયર? રાઈટ. ઓકે. એટ લાસ્ટ વી નીડ ટુ મેક અ ટોટલ ઓફ ઈચ કોલમ. લાસ્ટમાં તમારે બધી કોલમનો ટોટલ છે કરવાનો છે. ટોટલ ઓફ ટોટલ કોલમ, ટોટલની કોલમનો પણ ટોટલ કરો છો. રાઈટ. ઇટ વિલ કમ 13,320 રૂપીસ. રાઈટ. નેક્સ્ટ ડિપાર્ટમેન્ટ A કોલમ ટોટલ 4,740 રૂપીસ. ડિપાર્ટમેન્ટ B કોલમ ટોટલ 3,090 રૂપીસ. ડિપાર્ટમેન્ટ C કોલમ ટોટલ 2,260 રૂપીસ. એન્ડ ડિપાર્ટમેન્ટ D કોલમ ટોટલ 3,230 રૂપીસ. હવે થાય શું સ્ટુડન્ટ્સ? તમે જો સર્વિસ ડિપાર્ટમેન્ટમાં ડાયરેક્ટ વેજીસ કે ડાયરેક્ટ મટીરિયલ રેકોર્ડ કરતાં ભૂલી જાઓ તો આ ટોટલ છે કરેક્ટ આવે નહીં, તો તમારા માર્ક્સ છે એ કટ થશે. રાઈટ. તો આ ક્વેશ્ચન શું છે સ્ટુડન્ટ? સિમ્પલી વી લર્ન્ડ ધ અલોકેશન ઓફ ઓવરહેડ્સ. અહીંયા તમે શું શીખ્યા? સિમ્પલી વી હેવ લર્ન ધ અલોકેશન ઓફ ઓવરહેડ્સ. આઈ હોપ ધ હોલ આન્સર ઇઝ નાઉ ક્લિયર ટુ યુ. હવે તમને આખો આન્સર છે ક્લિયર થશે. રાઈટ. ચલો અહીં સુધી સમજાય છે? ઇફ યુ વોન્ટ ટુ ટેક ધ સ્ક્રીનશોટ યુ કેન ટેક. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો અહીંથી સ્ટુડન્ટ્સ, હાફ હાફ. રાઈટ. સો ટુડે this first sum is completed. Write down in your book with proper statement drawing and presentation. વ્યવસ્થિત રીતે તમારી બુકમાં છે આ સમ છે નોટ ડાઉન કરી લેજો. So here with this we are ending up our second session. Thank you very much and have a good day.